મારા પતિદેવને ફોનની તો વાત જ નહીં કરી. બિઝનેસમેન માણસો રહે કે નહીં, અને જો 10 વાગે નાસ્તો કરવા બેઠી ગયા છે કેમ કે પતિદેવને આજ રજા છે 11મી, પણ મારે રજા નથી. હું જોબે લાગી ગઈ છું અને આ પર્સ મારે ફાઇનલી કામ લાગી ગયું છે. 2.5 વર્ષથી પડ્યું હતું ને આપણે જો કાલે હું ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગઈ હતી, તમને કહેતા મારે ભૂલાઈ ગયું. અને મારા પતિદેવ ઘરે હતા કે નહીં, તો મને કાલે તને મૂકી જાવ કેમ કે મારા ઘરેથી થોડુંક દૂર છે કે નહીં. આ જોબ હું છે ને મારા શોખ ખાતર કરું છું. અને જો બપોરે બ્રેક પડી ગયો અને બધાએ જો નાસ્તો કરવા બેસી ગયા, હું ચેવડો લઈને આવી હતી અને 5:45 વાગે આપણી છૂટી થઈ ગઈ છે અને એનર્જી થોડીક લો થયા કેમ કે પહેલો દિવસ આવ્યો હતો કે નહીં જોબનો, એટલે અને ઘરે આવી જો આપણે કામ તો એ કરવું જ પડે, કોણ કરે. તો જો કપડાં સંકેલવાના બાકી હતા અને જો આપણે કપડાં સંકેલ નાખવી. અને મારે છે ને કાલ મહેંદીનો એક ઓર્ડર છે કે નહીં, એટલે આપણે પહેલાં મહેંદી પલાળ નાખીને ભૂલાઈ જાય છે ને તો નહીં ભેગું. મારા ઘરે કોણ આવી ગયું? મારા કાકી અને મારા કાકાનો છોકરો ને બે જો હાય કરે છે, મારા વિડીયો જોવે છે કે નહીં એટલે. અને જો એ પાંડા લઈને ઊભો રહી ગયો, એ તને રમવા મળ્યો કે આ મારી કરતાં મોટો છે, જો તો આની કરતાં હું પતલો છું. પછી મારા કાકીને બાય બાય કરીને 11 છે કે નહીં, ત્યાં જો આપણે આખો દિવસ અહીંયા જ રોકાવાનું હતું. મારા ભાભીનો ફોન આવી ગયો પણ આપણે કંઈ ભેગું છું નહીં. મારા કાકાની છોકરી પણ જો 11 કરવા આવી છે, એ રોકાશે અને જો એ બે રસોઈ બનાવે છે અને આપણે ઊભા જોવી છે ને બધાનો વિડીયો લેવી છે ને. ધુનાબેન જો બધાને સહકાર આપે છે થોડો ઘણો. મારી મમ્મી જો બધાની વાતો સાંભળે છે અને અમને ઘરના એટલી ભૂખ લાગી હતી ને, તો અમે ઘરના બેસી ગયા. એ પોતાના ઘરના બેસે કે ન બેસે, અમે ત્રણેય બેસી ગયા અને જમવામાં જો પંજાબી શાક, રોટલી, કેવડા, ડુંગળી છે અને આ બધા વાતો કરે છે ને આપણે જમી લીધું. અને પછી બીજા રાઉન્ડમાં જો ઘરના બધા જમવા બેસી ગયા. અમે તો જમી લીધું છે એટલે અમે બેઠા છે એવી. અને મારા પતિ અમે બે જો સામું જોઈ છે, દાંત કાઢવી છે ને. ધુનાબેન રીસાણા હતા કે નહીં, તો એ જો સૂઈ ગઈ છે ને રીસાણી પણ છે. તો કાંઈ નહીં, મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. અને તમને શું લાગે મને શેની જોબ મળી છે કમેન્ટમાં કહી દેજો જરા.